મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। મસ્ત સવાર થઈ ગઈ, સવારના વાગી ગયા છે જો 9 અને આપણે ચાલો તો અહીંયા જો રસોઈ થઈ ગઈ છે રેડી। હવે સંભારો બને છે અહીંયા ગાજર ને મરચાનો। તો જો ચાલો આજે આપણે આવી ગયા છે ઉપર રસોઈ બનાવવા માટે અને વાગી ગયા છે 7 અને આજ તો બનાવવાનું છે પૂરું મસ્ત આપણું જો પુડલાનું રેડી થઈ ગયું છે અહીંયા। અને જો આજ તો મેથીની જગ્યાએ નાખી છે આપણે પાલક। હાલો મિત્રો, તો જો આપણે આવી ગયા છીએ જમી કરીને ફ્રેશ અને ગોંડલ ચોકડી અમારા મહેમાનને મૂકવો હતો બસ। અમે આવી ગયા જો અમારા બેનને ત્યાં બેસવા માટે અને અમારા ભાઈ જો અમારો યુગભાઈ છે ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। મસ્ત સવાર થઈ ગઈ, સવારના વાગી ગયા છે જો 9 અને આપણે જે નાસ્તા પાણી બાકી છે અને અમારા ભાઈ જો જય શ્રી કૃષ્ણ ભાઈ। જય શ્રી કૃષ્ણ। ભાઈ જો શાકભાજી આવ્યું છે તો જો બધું બહાર કાઢે છે અને હા પાલક ને બધું જો તાજે તાજું આવ્યું છે, રીંગણા ને ગાજર ને આ તો આખા રીંગણાનું શાક કરી નાખું છું। હા જો બોરી આવ્યા છે, હા ગામ વાડીએથી આવ્યા છે। આરાધ્યાને બહુ ભાવે ને ખાહે। હા કીર્તન ને તો ઓછા ભાવે, આરાધ્યાને ભાવે એટલે ખાહે। હા વાડીના હોય એટલે તો સારા જ હોય। અને જો કીર્તનભાઈ ને હમણાં ટ્યુશનમાં 9 દિવસની રજા છે એટલે લગ્ન કરવા ગયા છે। તો જો હવે હજી ઉઠ્યો છે આજ તો, નકર 8:30 ટ્યુશનમાં વહી જવાનું હોય ને એટલે વહેલો ઉઠે। આજે હવે ઉઠ્યો છે અને જો બધાના નાસ્તા પાણી બાકી છે તો હવે આપણે નાસ્તા પાણી બનાવશું બધાનું। ચા અને અહીંયા જો ગરમા ગરમ બને છે અને અહીંયા જો ફઈની ચા પણ મોળી રેડી છે। તો હે હા આવીશું લેવરાવું। આ ખમો હાથ ધોતી આવું, મારે તેલ વાળો હાથ છે, લોટ વાળો। તો ચાલો પેલા નાસ્તો બનાવી લઈ પછી મળી। ચાલો તો અહીંયા જો રસોઈ થઈ ગઈ છે રેડી। હવે સંભારો બને છે અહીંયા ગાજર ને મરચાનો અને અહીંયા આખા રીંગણાનું ભરેલું શાક મુકાઈ ગયું છે અને ગાજર મરચાનો સંભારો તો બનાવ્યો છે। ગાજર આવ્યા હતા વાડીએથી તાજે તાજા દેશી ગાજર હો, ઓલા નહીં। અહીંયા બજારમાં લેવા જાય ને આ તો ક્યાંક દેશી હોય, બાકી તો ઓલા આવે તો આવે છે એવા મળે છે। તો આજ તો મસ્ત એવો સંભારો જો ચડવા મૂકી દીધો છે, ધીમા ગેસે બફાઈ જાય પછી મસાલો કરી અને અહીંયા બનાવ્યા છે આખા રીંગણા બટેટાનું શાક, દાળ ભાત બધું રેડી થઈ ગયું છે। પાપડ બાપડ તળાઈ ગયું છે, જો આ પાપડ તળ્યા છે, પૂરી પાપડ તળ્યા છે। અને ચાલો તો બધા આવી જાઓ જમવા માટે। મહેમાનો જે છે અમારા ફઈની રોકાણા છે તો જો આપણે રસોઈ બનાવી છીએ અત્યારે અને વાગી ગયા છે 11:15। તો હવે એક સંભારો બાકી છે ને પછી રોટલી બનાવી દો। હાલો હવે રોટલી બનાવું જ છું, ભૂખ લાગી છે તો હા પણ હમણાં બધું બની જાય, ઘડીક મોડું જોવાય એક દી। ઈ ટમેટા છે, કાચા ટમેટા પાકે છે, જો હજી કાચા ટમેટા આવ્યા છે વાડીએથી, જો લીલા લીલા કાચા ટમેટા અને દેશી ગાજર ને બધું આવ્યું છે તો આપણે બનાવી નાખ્યો આજે સંભારો। આ ઘરે તો બધું ખાવું હોય પણ ન હોય છે અને અહીંયા જો આજે સવારમાં આપણે કાવોનું પેકેટ આવી ગયું હતું તો કાવો બનાવ્યો તો બધાએ પીધો। અને જો અહીંયા તો ખાઈ નહીં બે લસણ ફોલવા બે ગયા છે। હા એ તો કહું ફઈને બે લસણ ફોલવા બે ગયા છે, એમ જ હોય ને કા ફઈ? હા એ તો કહું અંદર રસોઈ બને છે ને ફઈ બે નવરા બેઠા છે કે હું લસણ ફોલ દઉં તો ફોલી દો। આ ટોપલી ઓલામાં આવી જો ઓલી મીટિંગ હતી, એક આખ બેંક વાળાની મીટિંગ હતી, ટ્યુશન વાળા ફોન આવ્યો હતો કે બધી બાયુને આવવાનું જેટલા આવે એટલા। તો હું ઘડીક ગઈ હતી છેલ્લે પણ મારા ટાઈમ નહોતો, મહેમાન આવ્યા તેથી બધા ઓલા આ સેજલબેન ને બધા પૂનમ ભરવા ગયા હતા નહોતા આવ્યા ઈ પછી છેલ્લે ગઈ ને તો ટોપલીઓ બધાને દેતા હતા તે ટોપલી આવી લીલી ભરાય એવી શાકબા ખારું છે। હા કાયમ આવે, હા હોય તો આય મને હાથમાં વાગ્યું તારે દડા ઉલાળવા, બીજો કઈ ધંધો ન કરવો જો। હા વાળો થાતો હે તો જો અહીંયા લસણ ફોલવાનું કામકાજ હાલે છે અને આપણે રસોઈ બનાવવાનું કામકાજ હાલે છે। તો ચાલો આવી જાઓ બધા જમવા માટે। આખા રીંગણાનું શાક, ગાજરનો સંભારો, મસ્ત મેનુ છે આજ તો। સંભારો પણ ગાજર ખમણેલો છે ને એટલે ચડતા વાર નહીં લાગે, જો ચડવા દેવો છે। હવે આપણે મસાલો કરી દઈએ કેમ કે અમારે ઘણા
દાંઠો ન હોય એટલે ગાજરની ચીરું વાળો ખાઈ ન હોય કે એટલે આપણે બનાવ્યો છે ખમણીને ગાજર. હે તારે શું ઉતાવળ છે? તારે તો ફોન જોવો હોય બીજું કાંઈ ન હોય કીર્તનને. તો જો ચાલો આજે આપણે આવી ગયા છીએ ઉપર રસોઈ બનાવવા માટે અને વાગી ગયા છે 7 અને આજ તો બનાવવાનો છે પુડલાનો પ્રોગ્રામ કરવાનો છે ચણાના લોટના. તો જો આપણે ડુંગળીને બધું ક્રશ કરીએ છીએ. અહીંયા આપણે આજ મેથીની જગ્યાએ લીધી છે પાલકની ભાજી. મેથીની જગ્યાએ આપણે પાલકની ભાજી નાખવાની છે અને ડુંગળી ક્રશ કરવાની છે, લીલા મરચાં બધું જો ક્રશ કરી નાખવાનું છે. અને અમારા કીર્તનભાઈ જો હોમવર્ક કરે છે. કીર્તન હોમવર્ક કરવા બેસી ગયો છે અને આપણે કટિંગ કરીને બધું ચાલુ કરી દઈએ અને ચાલો તો બધું પૂરું થઈ જાય, ક્રશ થઈ જાય બધું અને પછી મળી તો આજ તો બધાને શરદી ઉધરસ છે એટલે મસ્ત ચણાના પુડલા બનાવી નાખી ગરમા ગરમ. બધાને છોકરાઓને પણ પછી મજા આવે ને ભાવે. તો ચાલો બધું ક્રશ કરી લઉં પછી મળીએ આગળ. મસ્ત આપણું જો પુડલાનું રેડી થઈ ગયું છે અહીંયા. અને જો આજ તો મેથીની જગ્યાએ નાખી છે આપણે પાલક, ધાણા ભાજી, અજમા, ડુંગળી, લીલા મરચાં, લસણ બધો મસાલો નાખીને જો મસ્ત રાબડું બનાવી નાખ્યું છે. આપણે લોઢી પણ ટપવા માટે મૂકી દીધી છે. અને ચાલો હવે પુડલાનો ઘાણ મંડી કરવા. એક કરી લઈએ એટલે આપણે ટેસ્ટમાં કેવા થયા છે ચખાઈ જાય. અને મીઠું બીઠું ઓછું હોય તો નાખી લઈએ. આમ તો માપે જ હોય પણ નક્કી ન હોય એટલે જોઈ લઈ. શું કરે આરાધ્યા તું ન્યા? હે શું કરે છો? જો જવાબ તો દે જ નહીં. હું આરાધ્યા શું કરે છે એમ પૂછું છું તોય હે નહીં ખાતી હો તું પછી હલવાઈ જઈશ. 4 વાગ્યા ખાધા રાખે છે. ના હળ કરે છો. શરદી થઈ ગઈ હોય ને ખવાય ખોટે ખોટો માંદું પડવું દવા લેવા જવું પછી. ચાલો તો આજ તો આપણે જો રસોડાના પ્લેટફોર્મ પર ચડીને પુડલા બનાવવાના છે. કેમ કે ચાચા છે તો ઊભા થાકી જવાય. આપણે ઉપર ચડી ગયા છીએ અને હવે મંડી બનાવવા મસ્ત પુડલા ગરમા ગરમ. તો ચાલો આવો પુડલા ખાવા માટે ઠંડીમાં બહુ મજા આવે. અમારા રાજકોટમાં થોડી શાંતિ રાખ. મારા રાજકોટમાં આજે ફૂલ ઠંડી પડે છે. પવન એટલો છે ને આજ તો જો દરવાજા બધું પેક કરી દીધું છે. બહાર નીકળાય એવું જ નથી કાંઈ એવું છે. તો ઠંડીના કીધું કે આજ પુડલા બનાવી નાખી. ચાલો જોઈ લઈ. ચાલો પેલો એકાદો તો પેલા ઉથલવામાં દેવરાવશે પણ તેલ લગાવીને કરશું એટલે નહીં વાંધો આવે. શાંતિ રાખ ને. તારે પાપડ ખાવા અત્યારે? આજે જો પુડલા ગરમ બને છે. પાપડ ન ખવાય. હું ના હા ખામ હમણાં દે કીર્તન. ચાલો પેલા એક બનાવવી નાનો પેલા પછી મોટો બનાવશું. કેમ કે બધું નાખ્યું છે એટલે થોડો પતલો તો સાવ નહીં. પેલો નાનો જ બનાવે કે આરધ્યા લોઢીમાં ચોટે ને પછી વાંધો ન આવે મંડે ફટાફટ ખાવા. પણ પેલા એક નાનો એવો બનાવી અને મીઠું બીઠું ચખાઈ જાય આપણે ટેસ્ટ થઈ જાય. હાલ પછી તને જ ચાખવા દેવો છે પેલો કે ભાઈને બેવું છે પેલા તારો પછી ભાઈનો બેયનો એમ છે. તો જો પેલો છે એટલે થોડીક ઉઠલવામાં કેવરાવશે. નહીં વાંધો આવે. આમ તો રોટી તપી ગઈ છે એટલે ધીમે ધીમે આપણે ઉઠલાવશું એટલે ઉઠી જાય. પછી તો મળશે ઘા ઉઠલવા તોય નહીં વાંધો આવે. જો અત્યારે ઉઠી જશે સરસ. ચાલો પેલો પુડલો બનાવવાની દેવાનો છે આપણે આરાધ્યા કે કીર્તન. એમાં એક પુડલો પેલો બનશે ને 2 ભાઈ બેન બાજશે. પેલા ઓલી કે હું લઈશ અને ઓલો કે હું લઈશ. પછી ગેસનું માપે આપણે મીડિયમ કરી નાખશું નગર પછી બળી જાય. મસ્ત જો મૈકાના પુડલા આવે ને એ રીતના જ બનશે હો. મસ્ત મૈકાના પુડલા તમને. ચાલો જો આપણે ચડી જાય એટલે કીર્તનને દઈ દઈ પેલો કે પેલો આરાધ્યા ને 2 ને અડધો ત્યાં બીજો બની જાય હો. હા 2 ને અડધો આપું ને ત્યાં એટલો અડધો ખાવ ત્યાં બીજો બની જાય. અહીંયા ના ન હોય. 2 ભાઈ બેન ને બાંધવાનું ન હોય. એમ જ હોય. આપો કરતી આમ ચડવા તો દે. કાચો દઈ દઉં. હજી ગેસને છે ને સેટિંગ કરવાનું બાકી છે મારે.
ધીમો ફૂલ રાખવાનું. આપણે સેટિંગ કરી લઈએ એટલે પુડલા છે ને સરસ થાય. બહુ ફૂલે નહીં રાખવાનો ને બહુ ધીમોય નહીં રાખવાનો. હા એમાં મૂકવાના છે. ચાલો તો અહીંયા જો આપણો પુડલો થઈ ગયો છે રેડી. તો હવે આપણે લઈ દઈએ આરાધ્યાને ને અડધો કીર્તનને ને અડધો આરાધ્યાને. મસ્ત એવો પુડલો થઈ ગયો છે. આવી જાવ ખાવા માટે. ચાલો મિત્રો તો જો આપણે આવી ગયા છીએ જમી કરીને ફ્રીજ અને ગોંડલ ચોકડી. અમારા મહેમાનને મૂકવો હતો. બસ ભાગું જ ભાઈ. હા હો હવે નીકળીને હવે કેટલા દિવસ થઈ રોકાઈ જવાનું મજા આવશે. હા ના ભાઈ હવે હે ના હવે નીકળી જાય ને પછી કેટલા દિવસ થેલા બેલા પેક કરીને જોજો હો. इसमें ગુલાબ જાંબુનો ઓલો રવો ન થઈ જાય હો. ધ્યાન રાખજો ભાઈ એને તો બહુ હાસવા પડે ને ભાઈ. હા એમ ગુલાબ જાંબુનું ધ્યાન રાખજો ને ક્યાંક રવો ન થઈ જાય. તો મિત્રો જો સુરતની બસો અમારે અહીંથી ઉપડે છે ગોંડલ ચોકડીથી અને મહેમાનને સુરત માટે બેહારી દઈએ છીએ. તો ચાલો મળીએ આગળ. તો જો આપણે મસ્ત પુડલા ખાઈ લીધા. જમી કાઢવીને આવી ગયા ઉપર. અને હવે અમારા નાઇટ ડ્રેસ પહેરે છે આરાધ્યાબેન. જો આરાધ્યાબેન નાઇટ ડ્રેસ બાય ડ્રેસ પહેરી લે. ત્યાં સુધીમાં હું એક ક્લિપ તમને એડ કરું છું. અમારા કીર્તનભાઈએ કાલ આખો ક્રિકેટનો શૂટ પહેર્યો હતો. તો અમારે યુગ ક્રિકેટ રમવા જાય છે તો એને આખી કીટ લીધી છે. હેલ્મેટ ને બેટ ને બોલ ને અહીંયા પગના પહેરવાના હાથના પહેરવાના ને બધું લીધું છે. તો એ અમારે કાલ બેસવા ગયા હતા તો અમારે કીર્તને બધું પહેર્યું હતું. એટલે એ ક્લિપ નાની એવી છે તો તમને એડ કરું. તમે જોઈ લો ત્યાં સુધીમાં. અને હા જો ઝાંઝરી બતાવે અમારા આરાધ્યા. હા ઝાંઝરી પહેરી લીધી બેનને. જાણે કેમ ક્યાંક લગ્નમાં જવાનું હોય એવો શોખ છે. તો ચાલો આપણે લાઈવ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો લાઈવ કરી નાખી. હમણાં પપ્પા આવે ત્યાં સુધીમાં અમારા ફઈને ને તે એને મૂકવા ગયા છે એના દેરના ઘરે. તો હમણાં આવશે અને પછી આપણે લાઈવ ચાલુ કરશું. એ ક્લિપ પહેલાં તમે જોઈ લો ત્યાં સુધીમાં. તો અમે આવી ગયા જો અમારે બેનને ત્યાં બેસવા માટે. અને અમારા ભાઈ જો અમારો યુગભાઈ છે ને ક્રિકેટ શીખવા માટે જાય છે. તો ક્રિકેટ શીખવા જાય છે ને તો જે એની આખી કીટ લીધી છે. તો અમારે કીર્તન વિરાટ કોહલીની. તો અમારે કીર્તને જો પહેરી લીધી છે. પહેરીને ફોટો પાડવા માટે. આ બધું પહેરીને જવાનું હે યુગ તારે દરરોજ સવારમાં. હા તો આ બધું ઉપાડી શકે છો? હાલી કેમ એકે હે હાલી હે કેમ? એને દોડવાનું છે. જો દોડવાનું હોય તો ઈ આમાં દોડી શકે. તું હાલી નો એક કીર્તન મજા આવે. લ્યો અહીં તો ઓલું ભરાવા મણી ઓલી ફિલ્ડિંગ ભરાવા મણી. તું પણ નાનો ને એની કરતા ઊંચો છો ને. આમ કઈ જાજો ફેર નથી તારામાં ને એનામાં. બહુ સરસ છે. આ પડે તો મોઢામાં વાગે નહીં એમ ને. આગળ જાળી વાળી આવે. બોલ આમ નો વાગે એમ ને મોઢામાં. એટલે પહેરવાનું. એ તો તારી આગળ તો હોય જ ને ભાઈ. બધું જાશો શીખવા એટલે. અને અંદર જો હવે અહીં રમાવા મળી. લ્યો ક્રિકેટ. ઓહો નાખ્યું ડોલા પોતાના ઓલામાં. અને જો અહીંયા બધા બેહવા આવી ગયા છે. બસ હવે જોજે તું દડો ક્યાંક ઓલામાં નાખતો નહીં. કાંક તોડતો બોડતો નહીં. રચા ઓવર ઉપર રમેલો છે. લ્યો હાલો હવે કાઢી નાખો ભાઈ બધું. તો ચાલો તો આપણે બેસવા આવ્યા છીએ તો થોડીક વાર બેસી લઈએ. અને આ ભાઈને જો બધું પહેરી લીધું હતું એટલે કીધું અમને થોડુંક બતાવી દઈએ. હાલો કીર્તનભાઈ કાઢો બધું. ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ. તમને મારો બ્લોગ સારો લાગતો હોય તો શેર પણ કરો અને કમેન્ટ પણ કરો. અને આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો. જય સ્વામિનારાયણ.